એક ભાઈ ઉલટવાણીનો પ્રશ્ન લઈને આવ્યા હતા. ઘણા સંતો ભક્તો બેઠા હતા. મારી હાજરી હતી એના મારા પરમ પૂજ્ય સદગુરુ વાલજીરામ બાપુની હાજરી હતી. બીજા ઘણા સંતો હતા. એ સમયમાં એક ભાઈ પ્રશ્ન લઈને આવ્યા હતા. એ ઘટના મારી સામે જ બનેલી. जरा तुम देखो ना लोगों के नाव में नदियां डूबी जाए, कड़ा ना डूबे गड़ली नो डूबे, मस्ती मलमल नाए, कोट कांगरे ना नीर पहुंचा, चिड़िया तरसी जाए, जरा तुम देखो लोगों के नाव में नदियां डूबी जाए. उलटवाणी છે. ભાઈએ પ્રશ્ન કર્યો બાપુનો, બાપુ આ ઉલટવાણી નો પ્રશ્ન છે, સમજાતો નથી. મેં 2-5 જગ્યાએ પૂછ્યું પણ મનનો સંતોષ થાય એવો જવાબ આવ્યો નથી. કૃપા કરીને તમે આ ઉલટવાણીનો મને સુલટ કરીને તું સમજાવો. તો એ વખતે બાપુએ એવો જવાબ આપ્યો હતો. ભાઈ સંતોની એક સીધી વાણી હું તમને કહું. તો ઉલટ વાણી છે પણ એક સીધી વાણી તમને કહું. હાસુ બોલો, હકે હાલો, રૂડી પાળો રીત, આપ સવારત હિસ્સો નહીં, પરમારથમાં રાખો પ્રીત, બન્યા હોય હરિના દાસ તો આવી કઈક રૂડી રીત પાળો. ભાઈ કે આમાં કઈ બને છે? આમાં કઈ થાય એવું છે? એક દિવસ જેમાં ઉપવાસ કરવી છે તો આખા દિવસમાં અનાજ 25 વખત યાદ આવશે. આજ ઉપવાસ, આજ ઉપવાસ, આજ ઉપવાસ. અને ખાતા હોય છે ત્યારે આપણને યાદ નથી આવતું. ભૂખ લાગે ત્યારે જ યાદ આવે છે. એમ જે ઉપવાસ કરવી છે આપણે, એવો એક ઉપવાસ ક્યારેક જૂઠું ન બોલવું એવો કરવો. મહિનામાં એક ઉપવાસ કરવો કે આજે મારે આખો દિવસ જૂઠું નથી બોલવું, કોઈ કારણસર. મજાક મસ્તીમાં હુવાડમાં મારે આજે જૂઠું નથી બોલવું. એક દિવસ મહિનામાં એક દિવસ ઉપવાસ કરવો. અને આખો દિવસ જો એ ઉપવાસ પળાઈ જાય, જેમ અનાજનો ઉપવાસ હોય છે પણ ખાતા નથી પણ એની યાદી આવે છે. રોજ ટિફિન લઈને જતા હોય તો સવારમાં જ યાદ આવે કે આ ટિફિન ન બનાવતી, હજી ખાવાની વાર છે તો અનાજ યાદ આવી છે. આ ચા પાણીમાં મારી રોટલી ના બનાવી ઉપવાસ. જે વસ્તુ નથી કરવી એની યાદી વધારે આવે છે. એમ આજે જૂઠું નથી બોલવું એવો એક ઉપવાસ કરવો છે. તો એવા જ પ્રસંગો આપણે હમાઈ નિભા રહે. અને બહુ સીધી ને સરળ બાબત છે. મહિનામાં એક ઉપવાસ કરવો કે થાય તો બાપુ આખા દીમાં ચાક તો બોલાઈ જાય. તો આ સીધું જે છે થતું નથી. અને ઓલું સંતોનું ઊંધું જે રહ્યું એ આપણે સમજવા જાય તો બહુ અઘરી બાબત છે. જ્યારે સંતો સીધા ઉપર પહેલા આવ્યા છે ને પછી ઉલટ માં ગયા છે. પણ જ્યાં સુધી આપણે સીધામાં નહીં આવી ત્યાં સુધી ઉલટમાં જઈ શકશું નહીં. કારણ કે ઉલટ અઘરી બાબત છે અને એનાથી અઘરી તો સીધું રહેવું છે. સંસારમાં રહે સરખો મન રાખે મોરી પાસ, કોઈનાથી લેપાય નહીં તો સદાય હરિનો દાસ. તો જે સંસારમાં આપણે સરખું રહેવું છે એ જો રહી જવાય, સંસારની અંદર જે આપણે સરખું રહેવું છે એ જો રહી જવાય તો એ ઘણું છે. પણ સંસારમાં આપણે સરખું રહેવાતું નથી. ક્યાંક ને ક્યાંક કોઈની નિંદા કરવી છે,
ક્યાંક ને ક્યાંક કોકની આગેપાછી કરવી, ક્યાંક એવું તો નથી બનતું કે આપણે પોતે પોતાને છેતરી રહ્યા છે કે હું હારો છું, કરમ ખોટા હોય. ક્યારેક પોતાના પાછું વળે જોવા જેવું છે કે શું હું જે બોલું છું, હું જે હાલું છું, હું જે કરું છું, મારું આ જે જીવન છે ખરેખર બરાબર છે. ક્યારેક સ્વયંને પ્રશ્ન પૂછવો જોઈએ. ગુરુ તો ગુરુ હોય છે અને ક્યારેક ખોટું બતાવતા નથી, પણ ક્યારેક સ્વયંને પૂછવું જોઈએ કે હું જે કંઈ કરું છું એમાં સત્ય કેટલું, એમાં વાસ્તવિકતા કેટલી, અને સ્વાંગ કેટલું, નાટક કેટલું. જ્યારે સ્વયંના પ્રશ્ન પૂછશે ને ત્યારે અંદરથી જવાબ આવશે કે આપણે કેટલા સાચા છે. પણ જ્યારે સામેવાળા વ્યક્તિને પૂછ્યું તો ઓલો શરમનો માર્યો હારા છો એમ જ કહેશે. અંદરનું જે જજમેન્ટ છે એ ક્યારેય ખોટું નહીં. તો આપણા અધોગતિનું મૂળ શું છે? આપણો દુશ્મન કોણ છે? તો આપણો દુશ્મન કોઈ બીજો બહારનો નથી, આપણે પોતે જ પોતાના શત્રુ છે. આપણે પોતે જ પોતાના શત્રુ છે, કારણ કે આપણે આપણું હારું નથી ઈચ્છતા. જો આપણે આપણું હારું ઈચ્છતા હોત તો આપણે આપણી અધોગતિ ન કરતા હોત. આપણી અધોગતિ કોઈ બહાર નો કરતો નથી, ના ઉપરવાળો ના કોઈ માણસ. અને એ કદાચ કરવા આવે ને તો એ કરી પણ ન શકે. થોડું ઘણું કદાચ કર્યું હોય ને તો ડબલ એના ઉપર વળતર મળી જાય. એને આપણું કઈ ન થાય. પણ આપણે આપણું જ છેતરી રહ્યા છીએ. આપણે પોતાની હારે જ પ્રપંચને દગો કરી રહ્યા છીએ, એટલે આપણી અધોગતિ થઈ રહી છે. આપણે જો આપણી સદગતિ કરવી હોય તો આપણે જ સુધરવાનું છે, આપણે જ સાચું બોલવાનું છે. કોકની હાટું હાસું નથી બોલતા, કોકની હાટું સુધરતા નથી. આપણે પોતે પોતાને નડી રહ્યા છીએ. કોઈ દેવી, કોઈ દેવતા, કોઈ ભૂત, પલિત, કોઈ માણસ આપણું નડી શકે એમ નથી. આપણે પોતે જ પોતાને નડી રહ્યા છીએ અને એના આપણે ક્યારેય દાણા જોયા નથી. મારા ભાઈએ કંઈ કર્યું છે એના દાણા જોવરાવી છે, મારા કુટુંબ વાળાએ કંઈ કર્યું છે એના દાણા જોવરાવી છે, માતાજી નડે છે એના દાણા જોવરાવી છે, અમારા પૂર્વજ નડે છે એના દાણા જોવરાવી છે. પણ હું મને નડું છું એવા દાણા આપણે ક્યારેય જોવરાવતા નથી. ખોટું કરવી છે, ધંધામાં થોડું ખોટું કર્યું છે, જાહેરમાં પાછા કેવી છે કે ભાઈ લોટમાં મીઠું ખમે એટલું અમે કરવી છે. પણ ઘણી વખત તો મીઠું લોટ જેટલું થઈ જાય છે અને લોટ મીઠા જેટલો થઈ જાય, એટલું બધું ખોટું થઈ જાય. પણ તોય આપણે એમ કહે છે કે જાજુ કરતા નથી. એટલે જે આ એક શેરની ગુજરી ભરવા હાટું થઈ અને આપણે જે ખોટું કરવી છે, ધંધો હોય કે જે હોય એમાં જે આપણે ખોટું કરવી છે અને ખોટું કરી કરી કદાચ ભેગું કરી નાખી તો મહાપુરુષો તો કહે છે કે મિયા સુરી લાવો મુઠ્ઠી મુઠ્ઠી, અલ્લાહ ભરી જાય ઊંટ ભરી, એક જ ઓલે પૂરું કરી નાખે. એમ કોઈને કને આ માયા રહેવાની નથી, રસે નહીં. કુદરતી સિસ્ટમ જ એવી છે, ગમે એટલું ભેગું કર્યું હોય કાં તો જો ભાનમાં રવી તો આપણા હગાથી હોંપી દેવાનું અને બે ભાનમાં મરી જાય તેવડે વેચી જ લેવાના. પણ સિસ્ટમ નથી હારે લઈ જવાની, એ બધાને ખબર છે.
પણ છતાંય આપણે કોઈના મોહ મુકાતો નથી, ખોટું કરવાનું આપણે છોડતા નથી. ભક્તિ તો બહુ એટલે બહુ જ આખી વસ્તુ છે. એ કોઈ સામાન્ય બાબત નથી. પહેલા તો આ સંસારની અંદર આપણે જે હરખું રહેવું છે ને એ શીખવા જેવું છે. સંસારની અંદર પહેલા આપણે જે હરખું રહેવું છે એ નથી રહેવાતું. નથી આપણી વાણી વિવેકમાં આવતી, નથી આપણું વર્તન વિવેકમાં આવતું, નથી આપણા સ્વભાવમાં પરિવર્તન થતું, નથી આપણામાં માણસાઈ આવતી. ગુરુ ધારણ કર્યા પછી આપણે જેવા હોઈએ છીએ ને એવા જ રહીએ છીએ. એટલે ઘણી વાર મને એવો પ્રશ્ન થાય છે કે મોટી જે સંપ્રદાયો છે, જેમ કે રાધા સ્વામી મોટી સંપ્રદાય કહેવાય, યોગેશ્વર મોટી સંપ્રદાય કહેવાય, એવી ઘણી બધી મોટી સંપ્રદાયો છે. ત્યાં બધા લોકો ગુરુ ધારણ કરવા જાય છે. અને એનું જો ભારતમાં એક સર્વે કાઢવામાં આવે ને તો 80% માણસો ગુરુમુખી જ નીકળે છે. માતાજી વાળા ગુરુમુખી જ છે, એમનામ રાખડી નથી બાંધતા, એમનામ ભુવાઈ નથી થતા, એને ગુરુ માતો હોય છે. તાંત્રિક વાળાને ગુરુ માતો હોય છે, કડિયા કામ કરે એને ગુરુ માતો હોય છે, એમનામ શીખતો નથી. સિલાઈ કામ કરવા વાળાને ગુરુ, એમ સર્વે જયારે કાઢવામાં આવે તો 80% ઉપર જગતની અંદર બધા ગુરુ વાળા જ છે. તો ખોટું કોણ કરે છે? કોઈ દેવી દેવતાને પૂજે છે, કોઈ ભૂત પ્રેતને પૂજે, કોઈ તીર્થ વ્રત કરે છે, કોઈ ગુરુને પૂજે છે. પૂજા તો ઘર થઈ રહી છે. તો આટલી બધી પૂજા બધું હોવા છતાંય, આટલી ધાર્મિકતા હોવા છતાંય આપણો આ ભારત દેશ દુનિયાના ઠેઠ 100 ઉપર નંબરમાં જતો રહ્યો સંસ્કારની દ્રષ્ટિએ. પેલો બીજો નહીં 100 ઉપરનો. તો સંસ્કારહીનતા ક્યાં રહે? કોનામાં છે?